વિરમ ગામમાં શિક્ષકની હત્યા મામલે પોલીસે ચોંકાવનારા ખુલાસા કર્યા છે। મૃતક અને પરિણીતાના સંતાનોની સગાઈ થઈ હોવાથી બંને વિવાહ વેવાણ હતા અને પ્રેમ સંબંધમાં જોડાયેલા હતા। બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાના કારણે તેઓ છેલ્લા 7 મહિનાથી મૈત્રી કરારમાં વિરમગામની મહાલક્ષ્મી પોળમાં રહેતા હતા, જેમાં શિક્ષકની હત્યા થઈ છે। જો કે પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યા અંગેના કારણનો પર્દાફાશ કર્યો છે। બનાવ અંગેની વિગત જાણે એમ છે કે તાજેતરમાં વિરમગામના જાહેર માર્ગ પર એક શિક્ષકની સરેઆમ હત્યા થવાની ઘટના બની હતી। રાતના સમયે કારમાં આવેલા 3 ઈસમોએ મૃતક નરેશ ચાવડાને રસ્તામાં આંતર્યો હતો અને તેને ઢોર માર માર્યો હતો। લાકડીથી કરાયેલા આ જીવલેણ હુમલાને કારણે શિક્ષકનું મૃત્યુ નિપજ્યું હતું। ઉલ્લેખનીય છે કે આ બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ એક્શનમાં આવી અને ગુનેગારોને શોધવા માટે તજવીજ હાથ ધરી હતી, જેમાં તપાસ દરમિયાન મૃતક અને પરિણીતા વેવાઈ વેવાણ હોવાનું ખુલ્યું હતું। મૃતક અને પરિણીતા વચ્ચેના પ્રેમ સંબંધને કારણે પરિણીતાના ભડકેલા પતિએ સાગરીતો સાથે મળીને શિક્ષકનું કાસળ કાઢી નાખ્યું હતું। આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। નરેશ જયસંગભાઈ ચાવડા કરીને એક પ્રાઇમરી સ્કૂલના ટીચર હતા, કેબીસા સ્કૂલમાં ટીચર હતા। એમનો મર્ડર થયેલો છે। એ મર્ડરમાં 3 આરોપી છે। એ 3 આરોપી આઈડેન્ટિફાઈડ છે અને 3 આરોપીઓની શોધખોળમાં અત્યારે અમારી એલસીબી એસઓજી એને તમામ ટીમો લાગેલી છે। એને વહેલા એનો ફળદાયક રિઝલ્ટ મળે એને માટે અમારી તમામ પ્રકારની જે તજવીજ ચાલુ છે। આ જે મરણ જનાર જે છે, આ મરણ જનાર છેલ્લા 7-8 મહિનાથી મરણ જનારનું નામ નરેશ જયસંગભાઈ ચાવડા છે। એ છેલ્લા 7-8 મહિનાથી એક લેડી જોડે પ્રેમ પ્રસંગમાં હતા, એની જોડે મૈત્રી કરારમાં હતા અને અહીંયા વિરમગામમાં ભાડુઆત રીતે રહેતા હતા। ઓર આ લેડી પણ પરિણીત હતી અને જે મરણ જનાર છે એ પણ પરિણીત હતા અને એનો મન દુઃખ રાખીને લેડીના હસબન્ડ અને એના એક પેટ્રોલ પંપમાં એક પાર્ટનર જે છે એના પાર્ટનર અને એના એક ઓર બીજા એના સગા જે છે એ 3 મળીને એ મર્ડર નિપજાવ્યો હતો। એ એક બેલોનો ગાડી લઈને આવ્યા હતા ઓર એને પાસે જે હથિયારોમાં લાકડી અને લોખંડનો એક સળિયો હતો અને અત્યારે જે 3ની શોધખોળમાં અમારી જુદી જુદી ટીમો લાગેલી છે। જે આઈડેન્ટિફાઈડ આરોપી જે છે એ કલાભાઈ હીરાભાઈ ગોહિલ, અજીત ખેંગારભાઈ ગોહિલ અને જયસિંગ ઉર્ફે ગોકાભાઈ રામભાઈ કટારિયા, એ 3 શંખેશ્વર પાટણના રહેવાસી છે। જે મરણ જનાર છે એ પણ સુરેન્દ્રનગરના પાટડી જિલ્લાના છે, પણ અહીંયા વિરમગામમાં પ્રાઇમરી ટીચર રીતે કામ કરતા હતા। અત્યાર સુધીની જે પૂછપરછમાં જે જાણવામાં મળેલું છે કે જે આરોપી અને જે જે ફરિયાદી જે છે, મતલબ મરણ જનાર જે છે નરેશ જયસંગભાઈ ચાવડા, જેને જોડે મૈત્રી કરારમાં હતા, એમનો દીકરો અને જે મરણ જનારની દીકરી એને જોડે એની સગાઈ થયેલી હતી લગભગ 1.5 વર્ષ પહેલાં અને એને આધારે એકબીજાને પરિચયમાં આવ્યા હતા। પછી એને વચ્ચે પ્રેમ પ્રસંગ થયો, એને છેલ્લા 7-8 મહિનાથી એકબીજાને સાથે લિવિનમાં રહેતા હતા।